પહેલો પ્રશ્ન, જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું છે? ઓપ્શન છે એ દલપતરામ, બી દયારામ, સી નર્મદ કે ડી નવલરામ. તો એનો સાચો જવાબ છે એ દલપતરામ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થયો? એ પુરાણ, બી મહાકાવ્ય, સી ઉપનિષદ કે ડી વેદ દ્વારા. તો એનો સાચો જવાબ છે ડી વેદ દ્વારા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો? ઓપ્શન જોઈએ. ઈસવીસન 1919, બી ઈસવીસન 1945, સી ઈસવીસન 1920 કે ડી ઈસવીસન 1928. એનો સાચો જવાબ છે ડી 1928માં. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય ગીત વંદે માતરમને કઈ પ્રસિદ્ધ નવલકથામાંથી લેવામાં આવ્યું? એ પાથેર પાંચાલી, બી મણિકા મોહિની, સી આનંદમઠ કે ડી આનંદ કદમી. એનો સાચો જવાબ છે સી આનંદમઠ દ્વારા. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. કાવેરી નદી પર આવેલ શિવ સમુદ્રમ ધોધ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન જોઈએ. એ કર્ણાટક, બી છત્તીસગઢ, સી કેરળ કે ડી તમિલનાડુ. તો એનો સાચો જવાબ છે એ કર્ણાટકમાં. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે કયા પ્રકારની જમીન જોવા મળે છે? ઓપ્શન જોઈએ. એ રેતાળ જમીન, બી કાપની જમીન, સી રાતી જમીન કે ડી કાળી જમીન. તો એનો સાચો જવાબ છે બી કાપની જમીન. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. કયા વર્ષ કંડલા બંદરને મહાબંદરનો દરજ્જો મળ્યો? ઓપ્શન છે એ ઈસવીસન 1965, બી ઈસવીસન 1945, સી ઈસવીસન 1955 કે ડી ઈસવીસન 1948. સાચો જવાબ છે સી ઈસવીસન 1955. તેમાં ભારતમાં કુલ કેટલા 13 બંદર આવેલા છે, ગુજરાતમાં એક જ. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા પર આધારિત છે? એ અમૃતા, બી આંગળિયાત, સી પ્રિયજન કે ડી તત્વમસી. એનો સાચો જવાબ છે ડી તત્વમસી. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. કયું જાનવર બાળકોની જેમ રોવે છે? ઓપ્શન જોઈએ. એ કૂતરો, બી ભાલુક, સી બિલાડી કે ડી શિયાળ. તો એનો સાચો જવાબ છે બી ભાલુક. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. ભવાઈમાં વાજિંત્ર વગાડનાર મંડળીને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન જોઈએ. એ પડબાડી, બી લાચોરી, સી મેલાણી કે ડી એક પણ નહીં. તો એનો સાચો જવાબ છે એ પટપાડી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો.